ભગવાનનું સ્વરૂપ દિવ્ય બતાવ્યું. આ ભગવાનનું સ્વરૂપ કેવું છે? જેમ અત્યારે આપણે પોથી લેવા માટે હનુમાન મંદિરે ગયા, એ હનુમાનજીનું સ્વરૂપ પથ્થરની મૂર્તિથી બનેલું હતું. અને આ ભગવાનનું સ્વરૂપ કેવું છે? અક્ષરસહ મૂર્તિ કહેવાય. અક્ષર રૂપી જે મૂર્તિ છે, જેની અંદર ભગવાનનું સાક્ષાત તેજ તત્વ વિરાજમાન છે, એ ભગવાન વાંગમય સ્વરૂપ કહેવાય. એમાં સૌથી પ્રથમ શ્લોક લખ્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સત, ચિત અને આનંદ જેનું સ્વરૂપ છે, વિશ્વોત્પત્યાદિ હેતવે, જે આ વિશ્વની ઉત્પત્તિ પણ કરે છે, પાલન પણ કરે છે અને છેલ્લે વિસર્જન પણ કરે છે. ભગવાને આપણી જવાબદારી કેટલી લીધી? આપણું પેટ ભરવાની લીધી. પણ આપણે બધા શું ભરવા બેઠા છીએ? આપણો પટારો ભરવા બેઠા છીએ. એટલે આપણને શું થાય? સંતોષ થતો નથી. હજુ પણ કહું છું કે આ વૃંદાવન આવવા માટે કેટલા લોકોએ એડવાન્સમાં હરિદ્વારની અંદર જ્યારે મારી કથા હતી ત્યારથી જે લોકોનું બુકિંગ હતું, જે લોકોની કન્ફર્મ ટિકિટ હતી, સમજો આ 28 જણા જે આપણી જોડેથી બીજા 15 જણાથી 17 જણાની ટિકિટ આપણી કેન્સલ થઈ, પણ એ 17 જણની ટિકિટ જેની કન્ફર્મ ટિકિટ હતી, એ લોકોએ પોતાની ટિકિટ કેન્સલ કરાવી અને આવી શક્યા નહીં. અહીંયા એક સૂક્તિ લખેલી છે, જો વાંચો. જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા વૃંદાવન પ્રાપ્યતે. આ વૃંદાવન ધામની અંદર આવવું આપણી મરજીથી કોઈ આવી શકતું નથી. તમે હરિદ્વાર તમારા ભાઈબંધની કોઈ સાથે જવું હોય તો તમે જઈ શકશો, આ લખીને રાખો. પણ તમે આના મિત્રો જતા હશે અને તમે એવું કહેશો કે મારે આવું છે, જો એની મરજી નહીં હોય ને તો છેલ્લા ટાઈમે પણ તમે જઈ શકશો નહીં. આ તમારા કેટલા પુણ્યો ભેગા થયા હોય આપણા, ત્યારે આ વૃંદાવન ધામની અંદર આપણે આવી શકીએ છીએ. એની અંદર પણ ઉત્તમ શું કે આપણને ભાગવતજીનો આશરો પ્રાપ્ત થાય છે. એની અંદર બીજું આયોજન આપણે એવું કરી રહ્યા છીએ કે ભગવાને પોતે જેની પૂજા કરી, જેને 56 ભોગ બનાવી, જેને અર્પણ કર્યા, એવા ગિરિરાજ ધરણની પણ આપણે પરિક્રમા કરવા બધાએ જવાનું છે. કારણ કે આ ભગવાનની ભૂમિનું નામ શું છે? આ ભૂમિનું સાચું નામ હજુ સુધી કોઈને ખબર નથી. ભગવાનની આ ભૂમિનું નામ છે ક્રીડા સ્થળી. એટલે કે જે જગ્યાએ ભગવાન પોતે રમ્યા હતા, જે બધી અવનવી બધી ક્રીડાઓ કરી હતી, જે ગોપીઓ સાથે આનંદ કરેલો હતો, જે ગોપીઓને સાચો બોધ આપ્યો હતો, એ ભગવાનની આ ભૂમિ છે. આજે તો આપણને સમય પડશે નહીં. કાલે બપોર પછીથી જ્યારે તમે કોઈ જગ્યાએ દર્શન કરવા જાઓ તો બને તો ચપ્પલ પહેરતા નહીં. કારણ કે આ વૃંદાવનમાં એવું કહેવાય કે ચપ્પલ પહેરીને ફરાય નહીં. કારણ કે શ્યામાનદય કમલ સુપ્રગટ્યો, શ્યામાનદય કમલ સુપ્રગટ્યો, હૃદય में बाके बिहारी लाल, वृंदावन प्यारो मेरो वृंदावन, वृंदावन प्यारो मेरो वृंदावन. આ વૃંદાવનની અંદર કણકણની અંદર
पात पात में बसत है, वृंदावन सो निधिवन में बसत है। क्या भगवान एक एक कणની અંદર, એક એક વૃક્ષની અંદર, વાંદરાની અંદર પરિક્રમા કરશો ત્યારે હરણો ફરતા હશે, નીલ ગાયો ફરતી હશે, પોપટો બોલતા હશે। એ સાક્ષાત ભગવાનના બધા જ અંશજો છે। અને ભગવાન આ વૃંદાવન ધામ છોડીને ક્યારે ગયા નથી। હજુ હાલમાં પણ આપણે જ્યારે પરિક્રમા કરવા જઈશું ને, આ વૃંદાવનની અંદર ફર્સ્ટ વાર કોણ આવ્યું? પહેલી વાર મોટી સંખ્યાની અંદર બધા પહેલી વાર આવ્યા। હવે પરિક્રમા કરવા જઈશું ને તો ઘણા વ્યક્તિઓ તમને એવા જોવા મળશે કે જે 1108 દંડવતી પરિક્રમા કરે છે। ઊભા થાય દંડવત કરે, ઊભા થાય દંડવત કરે, 1108 વાર, કોઈ હોય તો 108 વાર, કોઈ હોય તો એક દંડવતી પરિક્રમા કરે। સાહેબ એમના પણ જો તમે દર્શન કરી લીધા ને, એમને પણ દૂરથી પગે લાગી લીધું ને, સમજો કે તમારો સિતારો, તમારું ભાગ્ય, તમારું પુણ્ય બધું જ પરિવર્તન થવા જઈ રહ્યું છે। શક્ય હોય તો અહીંના કોઈ પણ વ્યક્તિ તમારી જોડે છેતરપિંડી કરતા હોય છતાં પણ કશું બોલતા નહીં। એ એના ભાગ્યનું ભોગવશે, પણ આપણે ક્યાં આવ્યા છીએ કે આપણે ભૂલવું નહીં। તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। શ્રી કૃષ્ણાય વયમ નમઃ। તાપત્રય વિનાશાય, તમારા જીવનની અંદર રહેલા, હવે તો વૃંદાવનમાં આવી ગયા છીએ એટલે હવે આપણને કોઈ દુઃખ રહે નહીં। આધિ, વ્યાધિ અને ઉપાધિ। આધિ એટલે આપણી જાતે ઉત્પન્ન કરેલું દુઃખ। બાજુવાળાએ ગાડી લીધી હોય તો ચિંતા આપણને થાય। હું વિચાર કરતો તો નાડે ગાડી છોડાવી દીધી, એ આપણી જાતે ઉત્પન્ન કરેલું દુઃખ। વ્યાધિ કે બીજા થકી મળતું દુઃખ। મારો છોકરો હમણાં જ લંડન ગયો, તમારા છોકરાનો શું વિચાર છે? એટલે આપણને બાજુ બીજું નવું ટેન્શન આવે કે હવે આ છોકરાનું શું કરવું? મસ્ત જિંદગી જીવતા આવીએ અને પારકો વ્યક્તિ આવી એક વાક્ય આપણને કહી જાય અને એના એક વાક્ય ઉપર ભરોસો રાખીને આપણે શું કરીએ? દુઃખમાં ડૂબી જઈએ। ત્રીજા નંબરની અંદર ઉપાધિ, જે આપણો સમાજ છે એ સમાજ થકી મળતું દુઃખ। એટલે દરબાર હોઈએ તો દરબાર સમાજ, ક્ષત્રિય તો ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનો સમાજ, પટેલ હોય તો પટેલનો સમાજ। પરંતુ એ સમાજમાંથી આપણને એક જ વાક્યમાં કહેવામાં આવે, અમારા દીકરાની સગાઈ થઈ ગઈ, અમારા દીકરાનું પાકું થઈ ગયું, તમારો 32 વર્ષનો થયો હો। આ સમાજ થકી મળતું હતું। આ ત્રણેય તાપમાંથી જ્યારે તમે મુક્ત થઈ જાઓ, જ્યારે તમે અંદરથી ખાલી થઈ જાઓ અને સમજો કે આ વૃંદાવનની અંદર તમને અંદરથી જ્યારે તમે ઇમોશનલ થશો, જ્યારે તમે તમારી આંખમાંથી બે આંસુ નીકળી જશે ને તો સમજો કે બાકે બિહારી આપણી ઉપર પ્રસન્ન છે। પણ જો તમે ખામીઓ જોઈ, ભૂલો જોઈ કે આટલી ભીડ છે, આ વાંદરાઓ ચશ્મા લઈ જાય છે, તો સમજો કે તમે હજુ યોગ્ય બન્યા નથી। જેમ પથ્થર હોય એની પર પાણી રેડીએ તો શું થાય? પથ્થરને કશો ફરક પડે? એમ આપણે એવા ને એવા રહ્યા। યાદ રાખજો, પથ્થર જેવા ને પથ્થર જેવા। અંદરથી જ્યારે વૃંદાવનની અંદર આવો તો તમારે અંદરથી ખાલી થવું પડે, ભીતરથી ખાલી થવું પડે। મોહ માયા
વત્સર આ બધું મૂકવું પડે, પોતાનું અભિમાન મૂકવું પડે. અને જ્યારે તમે અભિમાન મૂકશો